સાવરકુંડલા રાજુલા સ્ટેટ હાઇવે પર બિસ્માર રસ્તાના મુદ્દે ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે। અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં મોટા આબરિયા ગામના લોકોએ અપના હાથ જગન્નાથનો માર્ગ અપનાવ્યો। ગ્રામજનોએ સ્વખર્ચે અને જાત મહેનતથી માટીના તગારા ભરી રોડ પરના ખાડા પૂર્યા અને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો। સ્થાનિકોનો આક્ષેપ છે કે સરકાર રસ્તા સુધારણા માટે પૂરતા નાણાં ફાળવે છે, છતાં અધિકારીઓ યોગ્ય રીતે તેનો ઉપયોગ કરતા નથી। અમરેલી જિલ્લામાં અનેક રસ્તાઓ આજે પણ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો અને ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। મારું નામ પ્રકાશભાઈ કુમાર છે, ગામ મોટા આગરિયા છે। સાથે ખાડા બોરવામાં તો શું છે કે અધિકારીઓને પેટનું પાણી તો હલતું નથી। અધિકારીઓને અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ, છતાં અધિકારીઓ આ ખાડા કાન કરી અને કહે છે બસ અમે બાયપાસ પૂર્યો છે, આમથી સાવરકુંડલાથી શરૂ છે। 1 મહિના દિવસ પહેલા રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે એવું કહી દીધું છે કે ભાઈ પેસ વર્ક કરી અને રસ્તાના ખાડા પહેલા બોરો એટલે અકસ્માતનો ભય ન રહે, પણ આ અધિકારીઓ કાંઈ કરતા નથી। ખાલી 11 વાગે ઓફિસે આવે છે, 3 વાગે જમવા વયા જાય છે ને પછી ઓફિસે કોઈ આવતું નથી। બસ આ જ ધંધો કરે છે, બાકી કોઈ અધિકારી રોડ ઉપર આટો મારવા ન થાય। આટો મારે તો એને ખ્યાલ આવે કે કેવી રીતે આ લોકો પરેશાન થાય છે ને કેવી હાલાકી ભોગવી રહ્યા છે। અકસ્માતો અવારનવાર કાયમિકની માટે 1-2 અકસ્માતો હોય જ છે, કારણ કે ખાડા જેવડા છે, કારણ કે 2 ફૂટના ખાડા છે। કોઈ પણની ગાડી લઈને જતા હોય તો ગાડીઓ એટલું રોડ ઉપર પડ્યું હોય, કારણ કે ગાડીના સંપર્ક પતી જાય છે, કોઈ ગાડી હેઠ નીચે અડી જાય છે તો ચેમ્બરો તૂટી જાય છે। માંગ બસ આ રસ્તાને રિપેરિંગ કરે વહેલી તકે।